માન દરવાજા સ્થિત ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકર ભવનનું યુદ્ધના ધોરણે સમારકામ કરી ભવનને એરકન્ડિશન ભવન બનાવવા બાબત સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આંબેડકરી બૌદ્ધ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ માન દરવાજા ખાતે રાજકોટ સહકારી બેંકની પાછળ આશરે 30 વર્ષ પહેલા ડો બાબા સાહેબ આંબેડકર ભવનનું સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલ જે ભવનની સ્થિતિ આજે ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે, જેના શૌચાલયની ટાઇલ્સો તૂટી ગઈ છે। ડો બાસાહેબ આંબેડકર ભવનના નામની પ્લેટના અક્ષરો પણ તૂટી ગયા છે અને ભવનની લાયબ્રેરી પણ ખસ્તા હાલતમાં છે અને લાયબ્રેરીમાં સારા પુસ્તકો કે સાહિત્ય રાખવામાં આવતી નથી, જેથી વિસ્તારના યુવાનો સાહિત્યિક જ્ઞાનથી વંચિત છે। પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી। હોલના કાચો અને બારી બારણા પણ તૂટી ગયેલ છે। રંગરોગાણ વિના ડો બાબા સાહેબ આંબેડકર ભવન એક ખંડેર જેવી સ્થિતિમાં છે, ત્યારે આ ભવનનું રિપેરિંગ કામ હાથ ધરી ભવન એરકન્ડિશન બનાવવામાં આવે તેવી માંગ સાગર સાલુકે દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટ સઈદ અલી, પ્રણામ સંદેશ ન્યૂઝ, સુરત। આપનું નામ? જી, મારું નામ સાગર બી સાલુંકે છે। સાગરભાઈ, આજે તમે રજૂઆત કરવા આવ્યા છો, કઈ જગ્યા છે અને શાની રજૂઆત છે? જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું જે ભવન છે જે માનદરવા ખાતે આવેલું છે, જે ઘણા વર્ષોથી આવા ખંડર અવસ્થામાં પડેલું છે। તંત્રને સદર રજૂઆત કર્યા છતાં તો પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી। જે મહામાનવોનું આત્માન થાય એવા અમે કદાપી ચલાવી લેશું નથી અને હવે મહાનગરપાલિકાને સત્તાધીશોને સામે આંબેડકરી સમાજ સક્રિય ઊભો રહેશે। હવે અમે સંકલ્પ લીધું છે જે 1 મહિનામાં અગર આંબેડકર ભવનને દુરુસ્ત કરવામાં નહીં આવ્યું તો અમે તાલાની વ્યવસ્થા કરી છે અને જે તંત્ર અમારી માંગણી સ્વીકારશે નથી આવા કાર્યાલયની આવી મહાનગરપાલિકાને તાલા મારવાના કામ યુવાઓ કરી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમારા મુદ્દા એવા છે કે જે આંબેડકર ભવન છે અને એર કન્ડિશનર કરવામાં આવે, વોટર પ્યુરિફાયર બેસાડવામાં આવે અને જે અમારું લાઇબ્રેરી છે લાઇબ્રેરીને અમને આની વ્યવસ્થાએ સુધારવામાં આવે અને આનામાં જે સાહિત્ય છે જે પુસ્તકો છે આનું રાખવામાં આવે, જે અમારી માંગણી છે। અગાઉ પણ આની રજૂઆત કરી છે ભાઈ? અગાઉ અમે ઘણી વખત રજૂઆત કરી છે, સોશિયલ મીડિયામાં પણ અમારા યુવા દ્વારા નાખવામાં આવ્યું હતું તો પણ તથા તંત્રનું પેટનું પાણી હાલતું નથી। ઓકે, એક મિનિટ।